ફતેપુરામાં કાળો કારોબાર જૂના અને એક્સપાયર્ડ ખાદ્ય તેલના ડબ્બા પર નવી તારીખો અને વધુ ભાવ છાપીને વેચવાનું મોટું કૌભાંડ। ફતેપુરા તાલુકામાં ગ્રાહકો સાથે ખુલ્લેઆમ છેતરપિંડી અને સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। અગ્રવાલ એજન્સી નામના વેપારી સ્થળેથી ખાદ્ય તેલના ડબ્બા પર પેકિંગની તારીખ, એક્સપાયરી ડેટ અને ભાવ સાથે વ્યાપક છેડછાડ કરી ગ્રાહકોને વધુ કિંમતે માલ વેચાઈ રહ્યો હોવાનો ખુલાસો વિડીયો પુરાવા સાથે થયો છે। 2021ના જૂના ડબ્બા પર 2026-27ની તારીખ, ડબ્બા ઉપર મૂળ મેન્યુફેક્ચરિંગ વર્ષ 2021, એક્સપાયરી 2023 છુપાયેલું છે, પરંતુ તેની ઉપર વ્હાઇટનર માર્કર લગાવી અને નવું સ્ટીકર ચોંટાડીને પેકિંગ તારીખ 31 જુલાઈ 2026 તથા એક્સપાયરી 31 જુલાઈ 2027 દર્શાવી દેવામાં આવી છે। ડબ્બા પર છપાયેલી મૂળ ભાવની કિંમત ₹2125 હતી, તેને ભૂસીને અથવા ચેડા કરીને ₹3000 કરી દેવામાં આવ્યા છે। ગ્રાહકો પાસેથી સીધા ₹875 સુધીનો વધારાનો નફો રળવાનો પ્રયાસ કરાયો છે। વિડીયોમાં ફતેપુરા સ્થિત અગ્રવાલ એજન્સીનો સ્ટોર અને બોર્ડ સ્પષ્ટપણે જોઈ શકાય છે। આ રીતે છેડછાડ કરેલા તેલના ડબ્બા વેચાઈ રહ્યા છે। 2021માં પેક થયેલું તેલ આટલા વર્ષો પછી વાપરવું અત્યંત જોખમી અને ઝેરી સાબિત થઈ શકે છે। તંત્ર ક્યારે જાગશે? ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તોલમાપ વિભાગના અધિકારીઓ આ પ્રકારની ખુલ્લેઆમ થતી ગેરરીતિઓ સામે મૌન કેમ છે? સ્થાનિક લોકો અને ગ્રાહકો માંગ કરી રહ્યા છે કે આવી એજન્સીઓ પર તાત્કાલિક દરોડા પાડી જથ્થો સીઝ કરવામાં આવે અને કાળાબજારીઓ સામે ફોજદારી ગુનો નોંધવામાં આવે। ગ્રાહક દ્વારા ખાવા અયોગ્ય તેલનો જથ્થો દુકાનદાર પાસે નાશ કરાવાયો। ફૂડ અને પુરવઠા વિભાગ સામે ગંભીર સવાલો। તાજેતરમાં અનેક ગ્રાહક દ્વારા વેપારીને રજૂઆત કરવામાં આવી હતી કે તેમની પાસેથી ખરીદવામાં આવેલો તેલનો ડબ્બો ખાવાલાયક નથી। ગ્રાહકે દુકાનદાર સામે વિરોધ દર્શાવીને પોતાની હાજરીમાં જ તેલનો નાશ કરાવ્યો હતો। વેપારીએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને સ્થળ પર જ 3 ડબ્બા તેલનો જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। એક સમયે ગ્રાહકે વેપારીને ખુલ્લી ચેતવણી આપી કે ભવિષ્યમાં કોઈપણ ગ્રાહકને આવો ભેળસેળવાળો કે એક્સપાયરી ડેટ વાળો ડબ્બો વેચવો નહીં। તંત્ર સામે ઊભા થતા ગંભીર સવાલો। આ સમગ્ર ઘટના બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ પુરવઠા વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે। શું ફૂડ વિભાગ આવા ભેળસેળયુક્ત અને એક્સપાયરી ડેટવાળા માલના વેચાણથી અજાણ છે? શું જવાબદાર અધિકારીઓની મિલીભગત કે મૌનને કારણે આવા વેપારીઓ બેફામ બન્યા છે? વેપારીએ પોતાની ભૂલ સ્વીકારી લીધી છે, પરંતુ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા આવા કિસ્સાઓમાં ફૂડ અને પુરવઠા વિભાગ દ્વારા કડક તપાસ કરવામાં આવે અને યોગ્ય કાર્યવાહી થાય તો તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે। બ્યુરો ચીફ જિગ્નેશ પ્રજાપતિ, ફતેપુરા, દાહોદ। આજ રોજ હું ફતેપુરા અગ્રવાલ એજન્સી પર કરિયાણાનો સામાન ખરીદવા માટે આવ્યો હતો। ત્યાંથી મેં 3 તેલના ડબ્બા લીધા। ઘરે જઈને ચેક કર્યું તો તેલના ડબ્બાનો ઉપરથી કવર ખોલ્યા તો એની અંદર ડબ્બા કાણા હતા અને ઉપર એમસીલ મારેલું હતું। એમસીલ મારેલું હતું એટલે મેં એની MRP ચેક કરી તો MRP પર છેડછાડ કરેલું હતું અને એક્સપાયર ડેટ પણ એના પર બી છેડછાડ કરેલી હતી। તો એ તેલના ડબ્બા બ્રેક કરજો।